કાલોલ તાલુકાના વેજલપુરથી ટુવા થઈ અને ઇન્દોર અમદાવાદ હાઈવેને જોડતા મુખ્ય માર્ગ પર ખરસાલિયા રેલવે સ્ટેશન નજીકના ઓવરબ્રિજના સર્વિસ રોડની હાલત અત્યંત બિસ્માર બની છે। મસમોટા ખાડા અને પાણી કાદવના કારણે વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। છેલ્લા 4 વર્ષથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે, પરંતુ બંને તરફના સર્વિસ રોડ પર ઊંડા ખાડા પડી જતા અકસ્માતનો ભય વધ્યો છે। ખાડામાં પાણી ભરાતા દ્વિચક્રી વાહનો છે તે પટકાઈ રહ્યા છે, જ્યારે રિક્ષા, એસટી બસ અને કારને પણ નુકસાન થઈ રહ્યું છે। આ માર્ગ પરથી ગોધરા તાલુકાના 40 થી વધુ ગામના લોકો ઉપરાંત ડાકોર અને પાવાગઢ જતા દર્શનાર્થીઓને પણ મોટી અવરજવર રહેતી હોય છે। સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા કોન્ટ્રાક્ટરની વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં કાયમી સમારકામ ન થતા રોષ ફેલાયો છે। સુબ્રમણ્યમ કંપનીમાં ડ્રાઈવરિંગનું કામ કરું છું અને મારે વેજલપુરથી સુબ્રમણ્યમમાં આવવા માટે મને એટલી બધી તકલીફ પડે છે। એટલા બધા ખાડા છે રોડ પર કે જે મહિનાની અંદર ટાયર પણ ખરાબ થઈ જાય છે। અને આ વેજલપુરથી ટુવા સુધી બલકે અમદાવાદ હાઈવે રોડ હોવા છતાંય આ રોડનું કોઈ પણ જાતની કોઈ દેખરેખ રાખવા તૈયાર પણ નથી। અમારી નમ્ર વિનંતી છે કે એના ઉપર કોઈ પણ જાતની કાયદેવારી કરી અને એને યોગ્ય પગલાં લે। અને ગામડાઓને બધા જ પબ્લિકને કંપનીમાં જવું, નોકરી ગમે તે હાલવું જવું તો અમારો રસ્તો આ જ છે। દવાખાને ગોધરા જવું હોય તો એમ્બ્યુલન્સ પણ અત્યારે અમારે અહીંયા ગાડીથી આવી નહીં શકતી વહેલી, કારણ કે આ રોડ જ એટલા ખાડા પાડી મૂક્યા છે અહીંયા ગાડી। અને પ્લસ કે પાવાગઢ માટે જે યાત્રીઓ આવે છે, અમદાવાદ, સૌરાષ્ટ્ર, એમપીથી આવે છે, એમને અહીંયા ગાડી ડાકોર જવું હોય તો બી એમને પ્રોબ્લેમ પડે છે। એટલે કંઈ નહીં, અંદાજિત આ ખરસલિયા ઓવરબ્રિજ પર કામ ચાલુ છે અને અંદાજિત 4 કે 5 વર્ષથી કામકાજ આ બંધ છે કે સર્વિસ રોડ અમને બનાવી આપતા નથી। આ ઓવરબ્રિજનું કામ ચાલુ હતું અને ડાયવર્ઝન કોન્ટ્રાક્ટને બનાવવાનું આવે છે, પીડબ્લ્યુડીમાં આવતું નથી। તો કોન્ટ્રાક્ટને અમે 2-4 વાર રજૂઆત કરી તો એ લોકોએ થોડું ઘણું કામ કર્યું અધૂરું કે જેવું કરી નાખ્યું। અને ચોમાસાની અંદર 3-3 ફૂટના ખાડા પડ્યા છે। દરરોજના 1-2 બાઇક વાળા પડે છે અને રિક્ષાવાળા તો બિચારા ખર્ચા એટલા થાય છે કે રિક્ષાઓ ભાગી જ જાય છે, પંચર પડી જાય, એક્સલ તૂટી જાય, આગળનું સ્ટીયરિંગ પડી જાય। તો તંત્રને મારી એટલી વિનંતી છે કે અમારા રોડ વ્યવસ્થિત બનાવી આપે। વેજલપુરથી ટુવાને જોડતો આ મુખ્ય માર્ગ છે, જ્યાં મોટા ખાડા પડી ગયા છે અને ખાડા પડવાના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપણે સીધા દ્રશ્યોમાં બતાવ્યું કે આ ખરસાલિયા ફાટકથી જે સર્વિસ રોડ છે ત્યાં વાહન ચાલકોની અવરજવર વધુ રહેતી હોવાથી અહીંયા આગળ હજારોની સંખ્યામાં વાહન ચાલકો જતા હોય છે। ત્યારે એક મોટા ખાડા પડી જાય અને ખાડા પડવાના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી જાય। ખાડા એટલા હદ મોટા છે કે વાહનોના જે બમ્પર છે તે પણ અડી જાય છે, તેમજ રિક્ષાઓ પણ તે જે આગળનો વ્હીલ છે તે પણ અંદર પટકાતા હોવાના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે આ જે સર્વિસ રોડ છે કેટલાય સમયથી જે ખખડધજ થઈ જવાના કારણે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં પણ અહીંયા જે તંત્ર છે તે કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નહીં આવતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે વાહન છે તે પટકાતા પણ આગળ જે હોય છે અને આ જે માર્ગ છે તે ટુવાથી વેજલપુર અને અહીંયાથી જે પાવાગઢ છે તે પહોંચતો હોય છે, જેને લઈને અહીંયાથી યાત્રાળુઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે અને અહીંયાથી પસાર થતા હોય છે। ત્યારે વાહન ચાલકોને જે તકલીફ પડતી હોય તેને લઈને ભારે રોષ જોવા મળતો હોય છે। ત્યારે આ તંત્ર દ્વારા જે કામગીરી છે તે વહેલી તકે પૂરી કરવામાં આવે તે માટે પણ રજૂઆત થઈ રહી છે। ત્યારે આપણે વાહન ચાલક છે તેમને પણ પૂછીશું, આપ ક્યાંથી આવ્યા છો અને આપણે કેવી તકલીફ પડી રહી છે? ગોધરા તાલુકા પરતાપુરા ગામ। આપ ક્યાં જઈ રહ્યા છો ને અહીંયા તમને કેવી તકલીફ પડી રહી છે? અહીં તો આવો બેડ જ થાય છે। આ ગાડી આ તો આજ 2 દાડાથી વાહરા જ નહીં પડે ને પડે તા તો શું બેડો ટાયર અડધો ઉતરી જાય। કેવી તકલીફ પડી રહી છે અહીંયાથી તમે પસાર થાવ છો તો? તકલીફ એટલે આ ખાડા જોવો ને, આ પાણીમાં ખાડા હોય તો ખાડા શું દેખાય, મય પડાય હોય 2 જણા હોય તો પડી હોય જવાય। અન્ય છે પણ આપણે એમની સાથે પણ વાત કરીશું। કેમ છો? આપણે કેવી તકલીફ પડી રહી છે અહીંયાથી? હું તો પહેલી વાર જ આવ્યો છું અહીંયા। કેવી તકલીફ પડી રહી છે અહીંયાથી નીકળ્યા તો? રસ્તો સારો બનવો જોઈએ અહીંયા। સારો બનવો જોઈએ। હા, કેટલા સમયથી આ સમસ્યા છે? 2-3 વર્ષથી આવું ને આવું જ રહે, કોઈ આનો કશું થતું જ નહીં। શું માંગણી શું છે? રસ્તો સારો બની જાય એટલે જ માંગણી ને આપણે, બીજું શું। ઓકે, જે વાહન ચાલકો છે તે જે નવો બને તેવી માંગ કરી રહ્યા છે। ત્યારે જોવું એ રહ્યું કે આ તંત્ર દ્વારા આ જે સર્વિસ રોડની કામગીરી છે તે ક્યારે કરવામાં આવશે અને ક્યારે આ લોકોને જે સમસ્યા પડી રહી છે તેમાંથી તેમને નિવેડો આવશે। દશરથ સિવલમાં, ન્યૂઝ કેપિટલ, કાલોલ, પંચમહાલ।